હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ બનાવશું। એના માટે મેં 8 કે 10 મેં બટેકા લઈ લીધા હતા। મેં કુકરમાં 3 વિસલ વગાડી અને મેં એને ઠંડા કરી લીધા હતા અને મેં થોડીક વાર માટે એને મેં ફ્રીજમાં મૂકી દીધા હતા ને પછી મેં એને મેશ કરી લીધા છે। મેશ કરીને પણ મેં એને ફ્રીજમાં મૂકી દીધા હતા એટલે જે મોઇસ્ચરનો ભાગ હોય એ બધું નીકળી જાય। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે હવે આપણે અડધી ટીસ્પૂન રાઈ, પછી 1/2 ટીસ્પૂન હિંગ, હવે એને હું ગરમ થવા દઈશ। હવે 1 ટીસ્પૂન આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ, હવે બધું આપણે મિક્સ કરી લેશું। એને હું ગોલ્ડન બ્રાઉન સુધી એને હું ચડવા દઈશ એટલે હું કૂક થવા દઈશ। હવે આપણે ફ્રેન્ડ્સ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું 1 ટીસ્પૂન। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। હવે ફ્રેન્ડ્સ આપણે મસાલા કરી લઈશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, પોણી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો પાવડર, અડધી ટીસ્પૂન સેન્ડવિચનો મસાલો, એ કોઈ પણ કરિયાણાવાળી દુકાનમાં તમને મળી જશે। હવે આપણે બધું મિક્સ કરી અને આપણે બાફેલા બટેકા નાખી દઈશું। સેન્ડવિચનો માવો આપણો રેડી થઈ ગયો છે। ઉપરથી હવે હું ધાણા સ્પ્રિંકલ કરીશ ને ગેસ હવે આપણે બંધ કરી દઈશું ને બધું આપણે મિક્સ કરી લેશું। હવે 1 ટીસ્પૂન લીંબુનો રસ, હવે આપણે બધું મિક્સ કરી દઈશું ને એક આપણે પ્લેટમાં કાઢી લઈશું। પછી સેન્ડવિચની આપણે સામગ્રી જોઈ લઈ। આપણે મેં 2 નંગ ટમેટાં લીધા છે, 3 નંગ ડુંગળી લીધી છે અને 1 નંગ કાકડી લીધી છે। આ લીલી ચટણી, આ સોસ, આ ચાટ મસાલો અને આ બટર લઈ લીધું છે અને આપણો આ બટેકાનો માવો। હવે આપણે ફ્રેન્ડ્સ સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। સેન્ડવિચ બનાવવા માટે આ મેં એક બ્રેડ લઈ લીધી છે। હવે બ્રેડ ઉપર આપણે બટર લગાવશું। બધે બાજુ ફરતે લગાવવાનું છે આપણે। હવે આપણે બીજી બ્રેડ ઉપર બટર લગાવી લેશું। એક બ્રેડ ઉપર આપણે લીલી ચટણી લગાવશું। લીલી ચટણી આપણે જરાક વધારે જ લગાવવાની। સેન્ડવિચની આ સ્પેશિયલ ચટણી છે આપણી। હવે એક બ્રેડ ઉપર આપણે સોસ લગાવશું। સોસ આપણે વધારે લગાવવાનો છે। ચટણી ઉપર આપણે માવો લગાડશું। હવે આપણે બટેકાનો માવો લગાડી લીધો છે। હવે આપણે ટમેટા, પછી કાકડી, પછી ડુંગળી, હવે આપણે ચાટ મસાલો છાંટશું। ફરતે ચારે બાજુ છાંટવાનો। હવે આપણે બ્રેડ કરી નાખશું બંધ।
એવી રીતે આપણે બીજી બનાવી લેશું। 2 બાજુ બટર। હવે બીજી બ્રેડ ઉપર બટર। હવે આપણે લીલી ચટણી, હવે આપણે સોસ લગાવી લેશું। હવે આપણે બટેકાનો માવો, એ જરાક આપણે વધારે જ લગાવવાનો છે આપણે, કેમ કે એનો સ્વાદ બહુ સરસ લાગે છે વધારે લગાવવાથી। હવે આપણે ટમેટા અને ડુંગળી, કાકડી, ચાટ મસાલો, હવે આપણે બ્રેડને બંધ કરી દેશું। ફ્રેન્ડ્સ મેં એક સેન્ડવિચ મેકર લઈ લીધું છે, એમાં આપણે આજે સેન્ડવિચ બનાવશું। બહુ જ સરસ એનાથી સેન્ડવિચ બને છે। હવે આપણે ઉપર તેલ લગાવશું। હવે ફ્રેન્ડ્સ આપણે સેન્ડવિચ રાખી દઈશું। હવે એના ઉપર આપણે તેલ લગાવશું। સેન્ડવિચ ઉપર પણ તેલ લગાવવાનું છે, એનો સ્વાદ બહુ સરસ લાગે છે। હવે ફ્રેન્ડ્સ આપણે ઢાંકણું ઉપરથી બંધ કરી દઈશું અને એને 2 કે 5 મિનિટ એને થવા દઈશ। પછી આપણે સેન્ડવિચ બોમ્બે સ્ટાઇલ તૈયાર થઈ ગઈ। ફ્રેન્ડ્સ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। ઉપરથી હું જરા બટર લગાવીશ। હવે આપણે જરાક લીલી ચટણી લગાવશું। પછી આપણે ચીઝ ઠાંચશું। હવે આપણે સેવ છાંટશું। બોમ્બે સ્ટાઇલ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।